જોઈ રહ્યા છો લોકસભાની ચૂંટણીનું આજે મતદાન છે ત્યારે અમે પહોંચ્યા છીએ દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેસાજી ચૌહાણ પોતાના માદરે વતન એટલે કે મોજરૂ ખાતે પોતાનું મતદાન કર્યું છે, પરિવાર સાથે ત્યાં પહોંચ્યા છે। જોઈ રહ્યા છો આજના આ પાવન પર્વને લઈને તમામ જે રાજકીય આગેવાનો છે તમામ પોતાના માદરે વતન પહોંચી અને આ લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે મતદાન જે કહી શકાય કે આ લોકશાહીનો સૌથી મોટો પર્વ છે અને મતદાન કરવું ખૂબ જરૂરી છે। ત્યારે દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેસાજી ચૌહાણ મારી સાથે। સાહેબ, શું કહેશો લોકશાહીના પર્વને, જનતાને શું કહેવા માંગો છો? આપણા માદરે વતન પહોંચ્યા છો, ત્યાં મતદાન કર્યું છે પરિવાર સાથે। મહાપર્વ છે। આ પર્વની અંદર આ વિસ્તારની જનતા એ ઉત્સાહભેર ભાગ લે એવી હું સૌને દરેકને વિનંતી કરું છું। લોકશાહી રાજ વ્યવસ્થાની અંદર મતાધિકાર એ સૌથી શક્તિશાળી અધિકાર છે, જે અધિકાર દ્વારા તમામ સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે। એટલે હું દરેકને વિનંતી કરું છું કે આ મતાધિકારનો પૂરો ઉપયોગ કરે, વિકાસ માટે પોતાના મત આપે એવી દરેકને વિનંતી કરું છું। પોતાની સમસ્યાઓનું નિરાકરણ કરવાની તાકાત, આ વિસ્તારના તમામ પ્રશ્નો ઉકેલવાની શક્તિ જ્યારે મતાધિકારમાં તે મતાધિકારનો સાંજે 6 વાગ્યા પહેલા દરેક મતદાર ઉપયોગ કરે એવી વિનંતી કરું છું। કેટલીક જગ્યાએ ટેકનિકલ ખામીના કારણે જે પ્રશ્નો છે બૂથો ઉપર મશીનની અંદર, એવા બૂથોના બધા જ કાર્યકર્તાઓ અને મતદારોને મારી વિનંતી છે કે એવો કોઈ પણ પ્રશ્ન હોય તો સાંજે 5 વાગ્યા સુધી પોતાના મતદાન મથકે જઈ અને પોતાના દરવાજાની અંદર પોતે પ્રવેશ મેળવી લે અને મોડે ગમે તેટલું મોડું થાય તો પણ મતાધિકારનો પૂરો ઉપયોગ કરે એવી દરેકને વિનંતી। સાહેબ, શું કહેશો? જે રીતે વહીવટી વિભાગ છે ચૂંટણી પંચની તમામ તૈયારીઓ સાથે આજે એક બાજુ હીટ વેવની આગાહી છે, કેવી રીતે મતદાન કરવું, હીટ વેવથી કેવી રીતે બચવું, જનતાને શું કહેવું? વહીવટી તંત્રએ પૂરી તૈયારી કરી છે, એમને હું અભિનંદન આપું છું। અને આ વિસ્તારની જનતા એ તો આપણે તો ગમે તેટલો તાપ હોય તો પણ મતાધિકારનો પૂરો ઉપયોગ કરશે। આ એક દિવસ માટે થઈ અને તાપ સહન કરીને પણ પોતાની સમસ્યાના માટે એવી મને અપેક્ષા છે। બિલકુલ, આ હતા દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જેઓએ પોતાના મતદાનનો ઉપયોગ કરી અને માદરે વતનમાં મતદાન કર્યું છે।